ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે એવું આજે આપણે દૂધીનું જ્યુસ કે શરબત બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા દૂધી લીધી છે. દૂધીમાંથી આપણે 4 ગ્લાસ બને એટલું જ્યુસ બનાવીને તૈયાર કરીશું. તો એક ટુકડો કાપી લીધો છે અને છાલ ઉતારી અને એને આપણે ધોઈ નાના ટુકડામાં કટિંગ કરવાનું છે. તો દૂધી મોટા ભાગે લોકોને પસંદ નથી, શાક પણ પસંદ નથી, તો જ્યુસ કે શરબત કેવી રીતે પીવા? તો આજે આપણે એવી રીતે બનાવશું ને કે એનો ટેસ્ટ તમને બિલકુલ અલગ જ આવશે. તો અહીંયા દૂધીમાંથી છાલ મેં કાઢી લીધી છે અને આપણે એને પીસવાની છે, એટલે નાના નાના ટુકડામાં આપણે સમારી લઈશું. તો એકસાથે આપણે ચોપિંગ બોર્ડમાં આ રીતે દૂધી રાખી અને ફટાફટ આપણે ટુકડામાં સમારી લઈશું. તો આ રીતે ટુકડામાં સમારી અને આપણે એને ધોઈ લેવાના છે, જેથી કરીને કોઈ પણ ડસ્ટ હોય તો એ નીકળી જાય. કેમ કે દૂધીનું આપણે જ્યુસ પીવાનું છે. એકદમ સરસ રીતે ધોઈ અને ચોખ્ખા પાણીથી ચોખ્ખા કરી લેવાના છે. ધોયા પછી દૂધીના ટુકડાને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું અને સાથે આપણે ટેસ્ટ એકદમ સરસ આવે અને દૂધીની સ્મેલ ના આવે એટલા માટે થોડું આદું, લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીશું. ફુદીનાના પાનથી સુગંધ પણ સારી આવશે અને કલર પણ એકદમ સરસ એવો આવશે, ગ્રીનિશ કલર આવી જશે. તો ફ્રેશ પુદીનો મેં લીધો છે, મારી ઘરે જ મેં વાવ્યો છે. તેમાંથી હું જ્યારે જોઈએ એ પ્રમાણે સરસ એવો પુદીનો આપણે તોડી લઈશું. અને આ રીતે પાન છે એ ડાળખીમાંથી ઉલટા ખેંચવાના, એટલે એકદમ સરસ પાન તેના નીકળી જશે. તો આ રીતે ફુદીનાના પાન તમને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછા તમારી ચોઈસ પ્રમાણે નાખી દેવાના. સાથે આપણે થોડું એવું મીઠું નાખીશું, વધારે નહીં, અને પાણી નાખી અને પીસી લઈશું. કેમ કે પાછળથી આપણે હજી એમાં ઉપયોગ કરવાના છે મસાલાના, એટલે એકદમ સરસ જેટલું પીસાય એટલું ઝીણું આપણે એને પીસીને તૈયાર કરી લઈશું. પછી ગળણી રાખી અને જે બાઉલમાં તમારે જ્યુસ કે શરબત બનાવવું હોય એમાં આ રીતે પાણી નાખી દેવાનું અને આપણે દૂધીનું જ્યુસ છે એ બધું ગાળી લઈશું. હવે હું તમને 2 રીત જણાવીશ આગળ જતાં, કે તમને શરબત પીવું હોય તો એવી રીતે કરવાનું. અને ઘણા લોકો ખાલી દૂધીનો રસ જ પીતા હોય છે. જેને પસંદ હોય એ પી શકે, પરંતુ નથી પસંદ અને દૂધી આપણા શરીરને ઠંડક આપે છે, લૂથી બચાવે છે, તો તમે આ રીતે જ્યુસ પીશો ને તો તમને દૂધીની એમાં સ્મેલ નહીં આવે. તો ફુદીનાની ફ્લેવર આવી જશે. હવે આપણે એમાં બરફ નાખી દઈશું. ફુદીનો છે એટલે બરફ નાખવાથી એકદમ સરસ ગ્રીન રહેશે. અને લીંબુનો રસ નાખીશું એટલે એકદમ લીલું થઈ જશે, કાળું નહીં લાગે. નહીં તો દૂધી છે એ પણ કાળી પડતી જાય છે લીંબુના રસ વગર, અને ફુદીનો પણ થઈ જાય. પરંતુ બરફ અને લીંબુ બંને વસ્તુ નાખવાથી એકદમ સરસ એવો કલર આવી જાય છે. તો અહીંયા આપણે લીંબુ પણ નીચોવી દીધું છે. લીંબુ ચેક કરી લેવાનું, ટેસ્ટ પ્રમાણે લેવાનું. હવે ચમચી ભરીને મેં સંચળ નાખ્યું છે અને સાથે આપણે ચાટ મસાલો કે જલજીરા હોય તો પણ નાખી શકાય. હવે આ રીતે નાખવાથી તમને જે પાણીપુરીનું પાણી હોય એવો જ સરસ મજાનો ટેસ્ટ આવશે. આમાં તમને કોઈ દૂધીની સ્મેલ આવશે નહીં. હવે તમે આમ જ પણ પી શકો છો, પરંતુ તમારે જો બાળકોને આપવું છે તો બાળકો નથી પીતા, તો શું કરવાનું કે એની અંદર હું અહીંયા દળેલી સાકર નાખું છું. સાકર પણ આપણા શરીર માટે ઠંડક આપે છે. તો દળેલી સાકર તમે અહીંયા નાખવાની, ખાંડ નહીં નાખવાની. દળેલી સાકર નાખી અને મિક્સ કરી દઈશું. હવે આપણે એને સર્વિંગ કરતી વખતે ગ્લાસમાં બરફના ટુકડા નાખીશું. અને મેં તકમરિયા પણ મારા ઘરમાં અત્યારે ઉનાળાની સિઝન છે તો શરબતમાં વપરાય છે, તો એ પણ નાખ્યા છે. તો એ પણ 1 ચમચી નાખી દઉં છું. જો શરબત તમારે પીવું હોય તો આ રીતે તમે સર્વિંગ કરી શકો, અને ખાલી જ્યુસ પીવું હોય તો તમે ડાયરેક્ટ એમ જ પી શકાય. હવે થોડા તકમરિયા નાખી દીધા છે અને મારી પાસે જેલી પણ હતી, તો થોડી જેલી પણ નાખી છે. અને જો આ રીતે બાળકોને આપીએ છીએ તો બાળકો પણ પી જાય છે. તો એકદમ સરસ એવું આપણું દૂધીનું જ્યુસ કે શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો, મોટાને પણ પીવાની ઈચ્છા થઈ જાય એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને ઉનાળાની ગરમીમાં તમે આ રીતે દૂધીની અવનવી રેસીપીઓ બનાવી, જ્યુસ છે, શરબત છે, અલગ અલગ પ્રકારના રેસીપીઓ બનાવી અને ખાઈ શકાય. તો આપણા શરીરને પણ ઠંડક મળે. તો અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું દૂધીનું જ્યુસ કે શરબત. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક કરજો. તમારી લાઈક અમારી હિંમત વધારતી હોય છે, તો જરૂરથી કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ મેથડ કેવી લાગી છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.